હલો આ તો બટકન લેવડો આવો કે પેલી આવે છે કે બાકી જાય બટકન લેબડો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, જય બજરંગબલી મારા વાલા બધા મિત્રો ને મિત્રો. આજે શનિવાર થઈ ગયો છે અને અમારા ઘરે આજે સાક્ષાત હનુમાન દાદા આવી ગયા છે દર્શન આપવા માટે. જુઓ, ઈ હરી બટાલી હતી. જય બજરંગબલી, જય શ્રી રામ. છોકરી શું છે? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અરે વાહ, જય શ્રી રામ. જય શ્રી રામ, જય બજરંગબલી. હજુ પેલું કોણ આવ્યું છે? આય બે આવે છે, બીજો બે આ બાજુ શું ના યાર ધોતરેન લે. આવી ગયું. આય હું આવી ગયું મારું તો એટલે મજા હે કદી. તે અજ્જી કીધું કે આ બાજુ. અરે અલા જબરું કૂદી લે, કૂદી લે. બે પગે હેડ હરી. હા અરે 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 રે. કઈ જ વરસાદ ચાલુ થઈ ગયો છે અને આજે શનિવાર છે એટલે કીધું કે આપણે હનુમાન દાદાના દર્શન કરતા આવીએ. બરાબર છે, પૂરી ટીમ સાથે નીકળી ગયા છે. વિક્રમભાઈ આયા કે નહીં? હાલે જય શ્રી કૃષ્ણ, જય માતાજી. પણ શું છો દેખાતા છે? બોલો બોલો. હા, જય બજરંગબલી, જય શ્રી રામ. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજ તો હાર્દિકભાઈ ડ્રાઇવિંગ કરવાના છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બાવાજી. અરે જય માતાજી, જય માતાજી. કરતી તી નેણા મટકો કરતી તી. ગાઈઝ ગાડી એકદમ નાની થઈ ગઈ છે, જુઓ તો ખરા. અહીંયા પ્રોબ્લેમ થયો લાગે છે મારા ભાઈ. થોડો વરસાદ પડ્યો છે એના કારણે વાતાવરણ આખું ઝગમગી ઉઠ્યું છે અને બે હે રેકતી હોમી આવે. લેડા ઉપર જઈએ, થોડો જ રસ્તો ચડવાનો છે, પછી હનુમાન દાદાનું મંદિર આવી જાય એટલે આપણે આજે દર્શન કરીએ. આ બધા જુઓ ટોળો સારવા માટે આવ્યા છે. જય શ્રી રામ, જય બજરંગબલી. જય શ્રી રામ, જય શ્રી રામ, જય હનુમાન દાદા. સારું કરજો, બધા વિડીયો વાયરલ કરાવજો અને તબિયત પાણી આપણું એકદમ ઓકે રાખજો, ચકાચક ફૂલ ફેમિલીનું. જય હનુમાન દાદા. ગાઈઝ હનુમાન દાદાના દર્શન કરી લીધા છે અને આજે આપણે ચકાચક રીલો ઉતારવાની છે. બરાબર, લિપસિંગ રીલ ઉતારવાની છે. તો પહેલા આપણે કપડાં ચેન્જ કરી લઈએ. પ્રેન્ક કરવાનો છે ને? નહીં. ગાઈઝ જો ખતરનાક હાર્દિક પ્રેન્ક કરે છે આયન હંગાથી. અને બરોબર સોપડી છે ની. ઓય આ ભાઈ મોઢા બરોબર. ઓય માર બૂટું બળે છે હું. અલાય ના રાત એટલું ઘણું લ્યા. બસ એટલામાં ધોઈ નાખ્યા હું. ગાઈસ આ ભાઈ મોઢું ધોવું છે તો ફેસ વોશ કેટલું યુઝ થશે, પાણી કેટલું યુઝ થશે કોમેન્ટ કરો. રૂકો બાબાજી, કોમેન્ટ નહીં લે. લગભગ આટલું યુઝ થાય. યુઝ નહીં લે. હું વિચારું છું કે મારે મોઢું કયો સુધી ધોવાનું, આટલા કયો સુધી એમ વિચારું છું. જ્યાં સુધી તમારા બાલ છે સુધી. ભાઈ કોનો ફેસ બહુ મોટો છે. દોરા થઈ ગયા. ઈ તો બાધા હોય. હાર્દિકભાઈ ના લાવતા હમણાં મારા હમણાં તું લાવી. આ તો મારો ભાઈ છે, મારો જીગર જાન ભાઈ. બધો માટે અહીંયા ચા આવી ગઈ છે, કારણ કે અત્યારે હાલ આપણે જય હરિ ભગવાનના મંદિરમાં ઊભા છીએ. બરોબર, ઓય આપણે રીલ તો બનાવી દીધી છે. લેલા ચા બા પીઓ હેડો તા. સેવા તો દેખો મારા ભાઈ કેટલી સેવા કરે છે મંદિર વાળા, ખરેખર હો. વિક્રમ ચા કાઢ હેડતા. હા તું તો પીએ કે લે? તું હાર્દિક ના મુને પીધી જાય. બાધા છે? બાધા છે. હે નહીં બાધા. ચા નહીં. હું ઘર આપવા કે હેડવાની બાધા રાખતો. સ્માઈલ ની બાધા છે. તારી દરેક મનોકામના પૂરી થાય. એટલે તું કા હંતાઈ જઈ લે આઈ લે. આજે આપણે જોરદાર પ્લાનિંગ કરી છે મારા ભાઈ. માટલામાં એક વસ્તુ બનાવવાની છે, તો એના માટે આપણે અત્યારે હાલ રૂપાલ આવ્યા છીએ, તો રૂપાલથી બધું સામાન લીધા છીએ. બરોબર, ગાડી આપણે મસ્ત છોયલા નીચે મૂકી દીધી છે. વડલાનું છોયલો છે. તાપ તો નહીં પડતો પણ સોયલો તો ખરો ગયા. તું આ બધું ના બોલાય તારે. આ બધું 1 લીટર ધોણાની જરૂર પડે. શાકભાજી તો બધી ટોકી નાખી છે. ટામેટા આપી દો. ટામેટા કેટલા લેવાનું? ટોમેટો 2 જ આપો. ફાઇનલી ટોમેટો લઈ લીધો છે. 30 રૂપિયાનો 4 ટોમેટો આવે છે ભાઈ. હું ભાવ વધે રોજ નહીં 10 4 જ લ્યા નહીં. હું 4 રોજ મોંઘવારી કેટલી વધી જાય છે મારા ભાઈ. કાઠું આવવાનું તો બધું મને એવું લાગે. હું કેવું લે, હું મોંઘવારી નહીં, આપણે ગરીબ છીએ. તાન બાજી તમે આજે બનાવવાની છે એક આઈટમ
તો જુઓ પાછળ એક આઈટમ આવે છે ચૂલોલી બરોબર જોરદાર સાહસ કર્યું છે જहाँ जहाँ देखे पाव પડે वो धरती अंबर हो जाए ફાટક ના ઓકે ડન ડન ફાઇનલી ધાબા પર આવી ગયા છીએ અને જુઓ તૈયારી બધી ચાલુ થઈ ગઈ છે પાછળ મરચો કપાઈ રહ્યો છે ચૂલો આ બાજુ મૂકી દીધો છે ચલો તો આપણે ફટાફટ ટમાટર કટિંગ કરી નાખીએ અને પાર્થભાઈ આવી ગયા છે પાર્થભાઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી. મિત્રો આજે અમે લોકો બનાવવાના છીએ ધાબા પર ચૂલામાં મસ્ત મજાની ખીચડી એકદમ દેશી સ્ટાઇલમાં તેલ રાઈ લીલા મરચા મીઠી લીમડીના પાન ડુંગળી લાલ ટમાટર ચોખા પોણી રાવા દેટવા ગાઈસ ફાઇનલી જુઓ ખીચડી તૈયાર થઈ ગઈ છે બરોબર ધુવાળો ઉડે છે એટલે ત્યાં વિક્રમ ફાઇનલી ખીચડી તૈયાર થઈ ગઈ છે આમાં થોડી વારમાં આપણે ખાવાની છે બરોબર પછી તમને બતાવીએ કે સેવી બની જાય બાકી જુઓ પહેલા બધું સાફ કરવું પડે આપણે પેલું બધું દહીં લાવ ને દહીં 3 2 1 ગો વાવ મસ્ત ખીચડી બની ગઈ છે ભાઈ વાહ ચલો બધા આમ ડીશમાં કાઢ દે અને પછી વારાફરતી બધા ખાઈએ સાથે મળીને હા બોલો ભાઈ બાજી કીસી તૈયાર થઈ ગઈ અને વરાતે આવી સારું નહીં યાર તો ખાવાની ઓર મજા આવે કારણ કે સાથે દહીં પણ છે એટલે માહોલ પૂરેપૂરો ગરમ થઈ જવાનો લીંબુ દહીં હીરુમાં એક આખું ઘર જાઉં ઘરી જવું હા તાકાતે તો કરી જાય હેડતા કાઢો તમે ચલો ભાઈ આપણે આમ અંદર અમારે લીંબુ નીચોડીએ વાવ ખીચડીમાં દહીં નાખીને ખાવાની બહુ મજા આવી જતી છે મિત્રો આટલું જ છે બધા ના લે દહીં કોઈ બાકી ના રહેવા દેવે હો બધાને ભાગમાં આવવું જોઈએ રે ચલો ગાઈસ ખીચડી ખાતે હે મસ્ત માટલા ખીચડી એક નંબર ભાઈ હો વિક્રમભાઈ કેવી લાગી એક નંબર મળશું કહું પેલા આજે મળશું ખો ગણેશભાઈ કેવી લાગી ટેસ્ટી બે નંબર એક નંબર 2 નંબર લાગી ગયું હા અરે પાર્થભાઈ કેવી લાગી એક નંબર ભાઈ બઢિયા ભાઈ બઢિયા બાજરી ખીચડી ભાઈ બાજરી જે મજેદાર ઓહો મારા ટકલા જેવી મજેદાર મારી ખીચડી અને એ પણ બનાવી દી આપણે માટલામાં ટકલાએ બનાવી માટલામાં ખીચડી હા હા અને બાજી હું એ સરવી ના હા કરી ને તે આખું સાંભળો પૂરો કરી દીધો ભણી રહ્યા ભૂંગળામાં ગાલવાનો બટાકો ખાવાનો પછી હા તો ખાય ભૂંગળા બેન ખાવાનો બટાકો બટાકો તો ખાય તો આ પેલા બટાકો છે ને એ વગાડે તો આમ ગોળો થઈ જાય ખાતો નહીં ગોળો જોરદાર ખીચડી બનાવી હતી ભાઈ ખતરનાક મજા આવી ગઈ છે મારા ભાઈ એક નંબર બની હતી યાર અને જે માટલામાં બનાવી ને એના કારણે સ્વાદ જે લાગ્યો છે જોરદાર યાર ખરેખર મારા ભાઈ દિલથી કેવું છે બહુ મસ્ત બની હતી બાકી તમને બધાને આજનો મારો વ્લોગ વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ પર ન આવેલા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી મળીએ સીધા કાલના નવા વિડીયોમાં બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી